પેટ પાળતો વ્યક્તિ આજે 56 ભોગ સુધી, વ્યંજનો સુધી પહોંચ્યો છે. જોજો, સિંહ છે ને 5000 વર્ષ પહેલા હરણું શિકાર કરીને ખાતો, આજે કરે છે, 5000 વર્ષ પછી એ જ કરવાનો છે. આપણા ખોરાક આજથી 10 વર્ષનો પહેલો, આજથી 10 વર્ષ પહેલાનો સમાજનો ખોરાક અને અત્યારના ખોરાકમાં કેટલો ફરક છે. આપણા દાદા દાદી જે ખોરાક જમતા અને આપણે ખોરાક જમીએ છીએ એમાં કેટલો ફરક છે. ये क्या हुआ? पीढ़ी दर पीढ़ी विकास होते गया कि ये भी हो सकता है, आमे थाय, चोखा ना खाली भात थाय ने इडली थाय, ढोसाय थाय. તમને શું લાગે છે કે અચાનક જ ડોસો જન્મી ગયો હશે? ઘઉંની જે રોટલી છે ને, ઘઉંની જે રોટલી સાદી જે આપણે રોજ જમીએ છીએ, એ ભૂલી જઈએ છીએ કે ઘઉંની રોટલીમાં કોક માણાએ ક્રાંતિ કરી હશે એક જમાનામાં કે હા, ખેતરમાં ઘઉંનો પાક થયો, સીધે સીધું એને જ્ઞાન નહીં આવી ગયું કે આની રોટલી પકાવાય, આનો આમ લોટ દળાય, આને લોટ આમ પીસો, પછી એનો લોટ થાય, પછી એને લોટ ગૂંધો, લોટ ગૂંથો અને પછી એને વણો, પછી શેકાય. આમાંય સેંકડો વર્ષો નીકળી ગયા હોય. આખી એક રોટલી બનાવવાની પ્રક્રિયા સુધી પહોંચતા, ઘઉંથી રોટલી સુધી પહોંચવાય સેંકડો વર્ષ વયા ગયા હોય. અમથું કોક માણસને સીધું ચમત્કાર થયો હોય કે આ હા ઘઉં છે તો આની રોટલી થાય. ऐसा नहीं होता है. एक एक सादी सादी वस्तु છે ને, ઈ હરેક વસ્તુની અંદર ભૂતકાળમાં કોકે લાકડીઓ ખાધી હોય, ભૂતકાળમાં કોઈએ ક્રાંતિ કરી હોય, ત્યારે ઈ વસ્તુ અત્યારે આ મારી તમારી સમાજ જીવનનો એક નોર્મલ પાર્ટ બની જતો હોય છે. એવરીથિંગ ધેટ ઇઝ ન્યૂ નોર્મલ વન્સ અપોન અ ટાઈમ વોઝ અ રેર લક્ઝરી. જો જેમ થતું હોય એમ જ થતું રહેતું હોવું જોઈએ. તો એક સમયે ગુલામી પ્રથા એ પ્રથા હતી, તો આજે શું માણસ ગુલામની જેમ, પશુની જેમ વેચાતો હોય, તો આજે અમુક સેંકડો વર્ષ ચાલ્યો તો શું હજી ચાલવું જોઈએ? સતી પ્રથા એક સમયમાં કાયદો હતો, તો શું એક અમુક સેંકડો વર્ષ કોઈ કાયદો ચાલ્યો, उसका मतलब ये है कि वो सत्य हो जाता है, अभी तक चलना ही चाहिए. और कोई इंसान ऐसा है कि ना आ खोटું થાય છે, બંધ થવું જોઈએ, तो वो क्या गलत हो गया? उसने समाज को सिखाया ऐसा नहीं, ऐसा करना चाहिए, ये अमानवीय है, ये अमानवीय है, ऐसा नहीं होना चाहिए. समाज मारा वाला स्वजनो आम ज करता 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 विकास पामतो रहे छे. नदी छे ने, नदी ई वહેતી રહે ને એટલે નદી સ્વચ્છ રહે છે, નિર્મળ રહે છે. અને પાણી બંધિયાર થઈ જાય ને, બંધિયાર પાણી, એમાં વાસ આવે, એમાં વેલ જામી જાય, વાસ આવે, એમાં મચ્છર થઈ જાય. અને નદીનું પાણી નિર્મળ શું કામ રહે છે? કારણ કે એ વહેતું રહે છે. એમ સમાજ પણ નદી જેવો છે. સમાજ પણ વહેતો નિરંતર પ્રગતિ કરે તો એ સમાજ નદી સમાન બને. અને સમાજ પણ જો તળાવની જેમ આમ બંધિયાર થઈ જાય, એને જો પાણી બાંધી નાખવામાં આવે તો એ સમાજ પણ દુર્ગંધ મારી જાય છે, એ સમાજ વાસ મારી જાય. દેશ કાળ પ્રમાણે જે અમુક નીતિ નિયમો છે એનું વરી પાછી રિવિઝન થવું જોઈએ. ભગવાન કહે છે, વ્રજવાસીઓનો ડર દૂર કરવા કહે છે, ઇન્દ્રદેવ આપણને કોઈ ફાયદો નથી આપતા, એનાથી આપણું જીવન નથી ચાલતું. ડર દૂર કરવા માટે કહે છે. ભગવાન કહે છે, કર્મણેવા જાયન્તે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. और ये मेरे शब्द नहीं हैं, साक्षात श्री कृष्ण भगवान के शब्द हैं. हम सब यहाँ आए हैं, हम अपने कर्म के कारण आए हैं, और हम जब यहाँ पर नहीं होंगे तब हम हमारे कर्म में ही विलीन हो जाएंगे. આપણે અહીંયા આવ્યા છીએ, આપણા કર્મના કારણે આવ્યા છીએ, અને આપણે અહીંયા નહીં હોય ત્યારે આપણે આપણા કર્મમાં વિલીન થઈ જશું. અને આવવા અને ગયા વચ્ચેનો જે સમય છે, જેને હું ને તમે જીવન કહીએ છીએ, એ જીવનમાં સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, આ ચાર વસ્તુ જે છે, સુખ દુઃખ ભય
અને ક્ષેમ એટલે કલ્યાણ. સુખ દુઃખ ભય અને ક્ષેમ આ માત્ર ને માત્ર આપણા કર્મો ઉપર નિર્ધાર રાખે છે, બીજા કોઈ ઉપર એનો આધાર નથી. આ ભગવાન સ્વયં કહે છે કે આપણા કર્મ જો યોગ્ય હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને દુખી કરી શકે, અને આપણા કર્મ જો યોગ્ય ન હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી આપણને સુખી કરી શકે.